સ્કૂલની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 22/12/2020 મંગળવાર। બાળકો, ધોરણ 3માં આપણે બતક અને અથવા પણ હંસ એ પાઠ શરૂ કર્યો હતો, બરાબર। આપણે 2 લેક્ચર તો તેના શીખી ગયા, પરંતુ હજી એમાં એક્ટિવિટી પણ આપણે ઘણી શીખવાની છે, તેથી હજી પણ આપણે આગળ આ પાઠ ચલાવીશું। જો આપણે પાઠ અહીંયા પૂરો કર્યો હતો, બરાબર બાળકો। તો હવે આપણે જો તમે 88માં પેજ ઉપર વાતચીત કરી છે। હવે આપણે આ કદરૂપા બતક વિશે જે વાંચ્યો પાઠ એ વિશે તમને થોડી વાતચીત કરવાની છે। જો આમાં શું કીધું છે વાતચીતમાં, પહેલું છે, જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તો તમારો જવાબ શું હોવો જોઈએ કે જો આ કદરૂપું બતકડું મારી પાસે આવ્યું હોત તો મેં તેનું પ્રેમથી સ્વાગત કર્યું હોત અને તેની દેખરેખ રાખી હોત। બીજું છે, જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો? ભાંડું એટલે ભાઈ બહેન, શું કહે છે? ભાઈ બહેન એમ। તો શું કહેવાનું? તમારે કેવો જવાબ આપવાનો કે જો હું કદરૂપા બતકનો ભાંડું અથવા ભાઈ હોઉં તો હું તેનો તિરસ્કાર ન કરું, બરાબર ને? આપણે હંમેશા સારા જ પોઈન્ટ લેવાના। ત્રીજું છે, તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો। તો તમારે શું જવાબ આપવાનો કે મને આ વાર્તામાં હંસકન્યાએ કદરૂપા બતકડાને પારખી તેની સાથે મિત્રતા કેળવી તે ગમ્યું, બતકોએ તેનો તિરસ્કાર કર્યો તે ન ગમ્યું, બરાબર ને બાળકો? જો હંસકન્યાએ બતકને પારખી લીધું કે તે તો એક સરસ રાજકુમાર છે, રાજહંસ છે, પરંતુ આ બતક ઓળખી નહોતા શક્યા, બરાબર ને? હવે ચોથું છે, જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો। તો તમારે શું કરવાનું કે જો કોઈ ભૂલું પડીને આપણે ત્યાં આવે તો આપણે તેને મીઠો આવકાર આપવો જોઈએ અને તેને મદદ કરીને તેને રસ્તો બતાવવો જોઈએ, બરાબર? પાંચમું છે, તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તો કોની સાથે રમવાનું પસંદ કરશો? તો આપણે આપણા મિત્રો સાથે રમવાનું પસંદ કરવું જોઈએ, બરાબર? હવે જો તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો તો આપણે કોની સાથે રમવાનું પસંદ નહીં કરીએ કે કોઈ અજાણી વ્યક્તિ હોય તો આપણે તેની સાથે રમવાનું પસંદ કરીએ નહીં, બરાબર? સાતમું છે, આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ? તો શું છે કે આ વાર્તામાં આપણને સૌથી વધારે ડોશીમા ગમ્યા, કારણ કે ડોશીમાએ વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી આ કદરૂપા બતકને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો, બરાબર ને? આઠમું છે, આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું અને કેમ? તો આપણને શું નથી ગમ્યું? તો કે બતકીના બચ્ચાએ કદરૂપા બતકડાની મસ્કરી કરી અને તેને ધક્કા માર્યા અને તેની ઉપર ગંદુ પાણી છાંટીને તેને હેરાન કર્યું, એ વાત આપણને ગમી નહીં, બરાબર? નવમું છે, ધારો કે તમે કદરૂપું બતક છો અને તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો। બાળકો, હવે આપણે કંઈ કદરૂપા બતક તો છીએ નહીં અને કોઈ પણ માને પોતાના સંતાનો વહાલા કે દવલા ન હોય, કદરૂપા હોય જ નહીં, પણ છતાં જો તમે એવું થાય તો તમે શું કરો? તો કહેવાનું, હલો મમ્મી, હું ખૂબ મજામાં છું, મારી જરાય ચિંતા નહીં કરતી, વાવાઝોડામાં મને એક ડોશીમાએ પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો અને હું એક સરોવરમાં હંસોની સાથે રહેવા લાગ્યો। મમ્મી, તને ખબર છે હું તો કદરૂપું બતકડું નથી પણ એક સુંદર મજાનો રાજહંસ છું, બરાબર? હવે 10મું છે, તમારે કોઈ નવો મિત્ર બનેલ છે? પહેલીવાર તમારે કઈ રીતે વાત થઈ હતી તે તમને શી વાત કરી હતી? જો તમારી પાસે કોઈ નવો મિત્ર હોય તો તમે એની સાથે કેવી રીતે વાત કરી એ તમારે અંદરો અંદર ચર્ચા કરવાની છે। હવે જુઓ,
નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. બરાબર. હવે જો, હવે પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે માતા બત્તક બોલે છે અને કોને કહે છે? બચ્ચાને. બરાબર. બીજું છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. આ વાક્ય કોણ બોલે છે? ડોશીમાં. કોને કહે છે? કદરૂપા બત્તકને. ત્રીજું, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. આ કોણ બોલે છે? કદરૂપું બત્તકડું. અને કોને કહે છે? તો કે હંસકન્યાને. ચોથું છે, તું ભૂલું પડ્યું છે. કોણ બોલે છે? તો કે વૃદ્ધ હંસ. અને કોને કહે છે? કદરૂપા બતકડાને. પાંચમું છે, અમે તેની સાથે નહીં રમીએ. આ વાક્ય કોણ બોલે છે? તો કે બતકના બચ્ચા. અને કોને કહે છે? માતા બતકને. છઠ્ઠું છે, તું મારો મિત્ર બનીશ. આ વાક્ય કોણ બોલે છે? હંસકન્યા. અને કોને કહે છે? તો કે કદરૂપા બત્તકને. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ખોટા કે સાચા કે ખોટાની નિશાની કરો. પહેલું છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. બાળકો, આ વાક્ય કેવું છે? ખોટું. બતકીએ તો 4 જ ઈંડા મૂક્યા હતા. બીજું છે, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. આ વાક્ય પણ ખોટું છે. ત્રીજું, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. બાળકો, આ વાક્ય સાચું છે. ચોથું, બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. બરાબર. તો આ વાક્ય કેવું છે? ખોટું. ત્યાં સુધી તેને ખબર જ હતી નહીં. પાંચમું છે, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. આ વાક્ય કેવું છે? ખોટું. આ તો વાવાઝોડું હતું તેથી ડોશીમાએ બતકડાને પોતાની ઝૂંપડીમાં રહેવા માટે હા પાડી હતી. છઠ્ઠું છે, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. આ વાક્ય ખોટું છે. બરાબર. હવે જો એના પછી જુઓ, કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળ ખાનામાં સાચાની નિશાની કરો. જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો. તો જુઓ શું કરવાનું છે આપણે? જે બતક કરતું હતું એની સામે આપણે સાચું અને ખોટું કરવાનું છે. તો જો પહેલું છે, તે ખૂબ ઊંચે ઉડતું. તો એ વાક્ય ખોટું. ખૂબ ઝડપથી તરતું. તો એ પણ ખોટું. કૂતરાની સામે થઈ જતું. એ પણ ખોટું. ચોથું છે, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. એ પણ ખોટું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. એ પણ ખોટું. કદી રડતું નહીં. એ પણ ખોટું. બરાબર. હવે જુઓ, ખૂબ દુઃખી થતું. એ વાક્ય સાચું છે, કારણ કે કદરૂપું બતકડું અંદરો અંદર મનમાં ને મનમાં દુઃખી થતું હતું. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું. એ વાક્ય ખોટું છે. કદરૂપું બતકડું ટોળામાં જ રહેતું હતું, પરંતુ તેને કોઈ માન સન્માન આપતું નહોતું. કદી હિંમત હારતું નહીં. એ પણ સાચું વાક્ય છે. બતકની જેમ ડરતું હતું. એ સાચું છે. તે પોતાને શક્તિશાળી માનતું હતું. આ વાક્ય ખોટું છે. 12મું છે, હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું. આ વાક્ય સાચું છે. બરાબર. ચલો હવે આપણે એના પછી જોઈએ, 1-2 વાક્યમાં જવાબ લખો. બાળકો, આ બુકમાં તો હું તમને ફોટા પાડીને જવાબ લખવા માટે હોમવર્કમાં આપીશ, પરંતુ અત્યારે હું તમને આમનામ સમજાવી દઉં છું. બરાબર. 1-2 વાક્યમાં જવાબ લખો. 5મું ઈંડું કોનું હતું? કોનું હતું 5મું ઈંડું? તો કે 5મું ઈંડું રાજહંસનું હતું. બીજો સવાલ છે, બતક માતાને ખબર કેમ ના પડી? તો
બતક માતાને કેમ ખબર ન પડી કે બધા ઈંડા એક સરખા હતા, બરાબર. ત્રીજું છે, તેને બધા કદરૂપું કહેતા હતા. તેનું શું કારણ હતું? તો કે તેને બધા કદરૂપું કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું, બરાબર. ચોથું છે, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો કે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા અને તરતા નહીં, બરાબર. હવે જો નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો. બાળકો, આ બધી એક્ટિવિટી છે, બરાબર. એ તમારે જૂથમાં રહીને કરવાની છે, બરાબર. જો તમે બતક માતા હો તો તમે શું કરશો? બરાબર. હવે જો આ બધી તમારે અંદરો અંદર ચર્ચા કરવાની છે. જો તમે યુવાન વર્ગો હો તો તમે શું કરશો? તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો? તમારી કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ન રમતા હોય તો તમે શું કરો? માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મસ્કરી કરતા જોયા છે? તેઓ શું શું કરે છે? તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો? જો બતકને હંસકન્યા ન મળ્યો તો બતકનું શું થાત? વગેરે વગેરે આવી ચર્ચા તમારે જૂથમાં બેસીને કરવાની છે, બરાબર બાળકો. જો હવે આપણે જો તમને ખબર હોય તો તમે આ એક તમને જે નિશાનીઓ આપી છે એનાથી તમારે રાજહંસનું ચિત્ર દોરતા શીખવાનું છે, બરાબર બાળકો. ચોપડીમાં પણ તમે આ શીખી શકો છો. હવે જો નીચેના વિધાનો કોણ બોલે છે તે કહો, બરાબર. હવે જો એમાં પહેલું છે, આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે ને તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. આ વાક્ય કોણ બોલે છે? તો કે બતકના બચ્ચા. બીજું છે, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય સુધી ઝૂંપડીમાં રહેવા ન દેવાય. આ વાક્ય કોણ બોલે છે? ડોશીમાં. ડોશીમાં પણ સમજી ગયા હતા કે આ બતક જેવું દેખાતું નથી. ત્રીજું છે, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. આ વાક્ય કોણ બોલે છે? તો કે મરઘીનું ટોળું. ચોથું છે, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. આ વાક્ય કોણ બોલે છે? બચ્ચાની માં. પાંચમું છે, બધા મને કેમ ધિક્કારે છે. તો આ વાક્ય કોણ બોલે છે? કદરૂપું બતકડું, બરાબર. હવે પાછું જે વચ્ચે ગીત આવતું હતું પહેલાં આપણે શરૂઆતમાં એ તમારે ગાવાનું છે. હવે ક્રિકેટની રીતે તમારે કદરૂપું બતકડું પાઠ વાંચવાનો છે. હવે એના પછી જુઓ, વાંચો અને ભજવો. એક નાનું એવું નાટક જેવું છે, બરાબર. તમે આ નાટક પણ તમે ભજવી શકો. મમ્મી કહે, મુન્ની કેમ રડે છે તુષાર? એક છોકરાની વાત છે અને એની મમ્મીની. અને મુન્ની એક નાની એવી છોકરી છે, તુષાર છોકરો છે. તુષાર કહે, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો મમ્મી કહે, તો એને બહાર કાઢને. તો તુષાર શું કહે છે? એને તેડું તો વધારે રડે છે. જો તમને ચિત્ર પણ આપ્યું છે, એક નાની બેન ઘોડિયામાં સૂતી છે અને ભાઈ તેને હિંચકામાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે અને તેના મમ્મી રસોડામાંથી તેને બહાર કાઢવાનું કહે છે. મમ્મી કહે, એવું શા માટે કરે છે? કોણ એવું કરે છે? તો કે મુન્ની. તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. તો મમ્મી શું કહે છે? હાથ લૂછતો કેમ નથી? તો તુષાર કહે છે, નેપકિન નથી મળતો એટલે. મમ્મી કહે, અહીં આવ, હું લૂછી દઉં. તો તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે.
મમ્મી કહે, આવતો કેમ નથી? તો તુષાર કહે છે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. જો દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો, એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. જો આપણે જે ઉપર વાક્યો વાંચ્યા એને વાક્ય આપણે એક વખત એટલે અને બીજી વખત તેથી બોલીને વાંચવાના છે. બરાબર બાળકો? એટલે તમને બંને રીતે વાંચતા પણ આવડે. બરાબર બાળકો? જો પહેલો પ્રશ્ન છે, મુન્ની કેમ રડે છે? તો કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. એને વાક્ય આપણે તેથી બોલીને, તો કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. બીજું છે, તુષાર રડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો કે તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. અને એને વાક્ય તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. ત્રીજું છે, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો કે તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. એને વાક્ય તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. અને એ જ વાક્ય મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. પાંચમું છે, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ન ગયો? તો કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. એને વાક્ય મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. બરાબર? હવે જુઓ, વાંચો અને લખો. હવે પ્રશ્ન છે, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? જો એક બાળક આઈસ્ક્રીમ ખાય છે તો પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યું છે તેથી તે ખુશ છે. એને વાક્ય એટલે વાપરીને, તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યું એટલે તે ખુશ છે. હવે જુઓ બીજું વાક્ય, કૃતિકા કેમ રડે છે? બાળકો, આપણે આ વાક્યના જવાબ પણ 2 રીતે દેવાના છે, તેથી અને એટલે વાપરીને. તો કૃતિકા પડી ગઈ તેથી રડે છે. અને બીજું, કૃતિકા પડી ગઈ એટલે રડે છે. બીજું જુઓ, હર્ષાબેને છત્રી કેમ ઓઢી છે? તો તડકો છે તેથી હર્ષાબેને છત્રી ઓઢી છે. બીજી રીતે, તડકો છે એટલે વર્ષાબેને છત્રી ઓઢી છે. ત્રીજું છે, અંકિત દોડમાં કેમ જીત્યો? તો કે અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. અને બીજી રીતે, અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. બરાબર? ચોથું વાક્ય છે, બાળકો કેમ ખુશ છે? તો કે શાળામાં રજા છે તેથી બાળકો ખુશ છે અને રજા છે એટલે બાળકો ખુશ છે. પાંચમું, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. બીજી રીતે, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. છઠ્ઠું છે, શ્વેતા કેમ પડી ગઈ? તો કે શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. બીજી રીતે, શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. બરાબર? બાળકો, આપણે આ બધા કેવી રીતે એટલે અને તેથી એમ બંને રીતે શબ્દ વાપરીને આપણે આ વાક્ય બનાવવાના હતા. બરાબર બાળકો? હવે જો એનાથી આગળ વાંચો, બોલો અને લખો. હવે જો આપણને એક ઉદાહરણ આપ્યું છે.
દવા કેમ લેવી પડે? તો કે તાવ આવ્યો છે, તેથી અથવા એટલે. આપણે ગમે તે રીતે આ વાક્ય લખી શકીએ, બરાબર. હવે જો 1 મિનિટ સાંભળજો બાળકો. હા, હવે એનું પહેલું છે, બ્રશ શા માટે કરીએ છીએ? તો દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે, તેથી અથવા એટલે, બરાબર. આપણે બંને રીતે આનો જવાબ લખી શકીએ. બીજું, ચોકલેટ કેમ ખરીદી? તો કે બર્થડે હતી, તેથી અથવા એટલે. ત્રીજું છે, અશ્વિન શા માટે રડ્યો? તો એનો જવાબ છે લપસી પડ્યો, તેથી અથવા એટલે, બરાબર. ચોથું છે, જાગૃતિ શા માટે દોડી? તો કે રિક્ષા આવી, તેથી અથવા એટલે. પાંચમું છે, વહેલા કેમ ઊંઘી ગયા? તો કે થાક લાગ્યો, તેથી અથવા એટલે, બરાબર. હવે જો કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે રાઈટ કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો, કે અને તો પણ એટલે, બરાબર. હવે જો પેલું વાક્ય છે, કોમલ અને કરીના વાતો કરે છે. તો આ વાક્ય બરાબર છે, એટલે એની સામે રાઈટ. તને શું ભાવે, કેરી કે કેળા? તો આ વાક્ય પણ બરાબર છે, તેથી તેની સામે રાઈટ. ત્રીજું છે, કાલે સોમવાર છે અને મંગળવાર, પણ એ રીતે નહીં. આપણે કાલે સોમવાર છે કે મંગળવાર, અનેની જગ્યાએ કે વાપરવાનું, બરાબર. ચોથું છે, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી, બરાબર. તો શું છે? આપણે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી, અને એની બદલે એટલે મૂકવાનું. પાંચમું છે, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું, બરાબર. તો આપણે કેવી રીતે બનાવવાનું? તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું, તો પણની જગ્યાએ અને લખવાનું. છઠ્ઠું, હાથ ધુઓ કે જમી લો? પણ કેની જગ્યાએ અને, હાથ ધુઓ અને જમી લો. સાતમું છે, તે જ ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. આ વાક્ય બરાબર છે, એટલે ત્યાં રાઈટ કરવાનું. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી, તો શું આવશે? તો પણની જગ્યાએ એટલે મૂકવાનું. વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. નવમું છે, શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. તો આપણે શું કરવાનું? તો પણની બદલે એટલે વાપરવાનું. શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. 10મું છે, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. આ વાક્ય બરાબર છે, એટલે એની સામે આપણે રાઈટ કરવાનું, બરાબર બાળકો. હવે જો જે શબ્દો બરાબર ન લાગે તેને તે શબ્દો છેકી નાખવાના, બરાબર. હવે જો હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી, તો આપણે તેથી સિવાયના બધા શબ્દો અને, કે અને પણ ચેકી નાખવાના. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી, બરાબર. બીજું નહીં, આ તો ઉદાહરણ હતું. હવે પેલું, તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો, તો કે તેથી અને પણ આપણે ચેકી નાખશું. બીજું છે, હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે, તો આમાં અને, તેથી અને પણ ચેકી નાખવાનું છે. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં, તો અને, કે અને તેથી ચેકી નાખવાનું. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો, તો અને, કે અને પણ ચેકી નાખવાનું, બરાબર. હવે જો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી
સંવાદ પૂર્ણ કરો. અને, પણ, તો પણ, કે એટલે અથવા. બરાબર. જો હવે આમાં આપણે ક્યાં શું વાક્યમાં વપરાય તે આપણે સમજવાનું છે. બરાબર. શું કહે છે? હવે એક મમ્મી અને દીકરીનો સંવાદ છે. મમ્મી કહે, બેટા તાવ ઉતર્યો? તો રાધા કહે, હા, તાવ નથી પણ પગ દુખે છે. ખાલી જગ્યામાં પણ લખવાનું છે. તો મમ્મી કહે, તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા કહે, હા મમ્મી, દવા બહુ કડવી છે અને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ, પણ જલ્દી કર. તો ખાલી જગ્યામાં શું મૂકવાનું છે? અથવા. મમ્મી કહે, જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ. આરામ કર અને ઓછો ખોરાક લે. તો રાધા કહે છે, આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તું દવા લે અને આરામ કર. બરાબર. જો બાળકો, આ પાઠ બહુ લાંબો છે એટલે આપણે થોડું વધારે પણ લેવું પડશે. બરાબર બાળકો. જો તમે આ એકદમ ધ્યાન દઈને સાંભળજો કે જેથી કરીને આપણે પૂરું પણ કરી શકીએ. બરાબર. હવે જુઓ, નીચેનો ફકરો વાંચો અને તેની ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. જો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે. બરાબર બાળકો. હવે જો, એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીઓએ તેને જોઈ. કબૂતર કહે, ચકલીબેન, તમે આટલા દિવસ ક્યાં હતા? તો ચકલીઓ કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ, પણ ખાલી જગ્યામાં શું મૂકવાનું છે? પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે? તો પણ તમે કોઈને કંઈ કહેતા નથી? ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ. શું કહે છે? અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે? બતક બોલ્યું, તમે બહુ શાંત છો તેથી અને એટલે, તેથી અથવા એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબરે ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. તો ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? તો કોયલ કહે, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. બરાબર. આ ચકલી અને પક્ષીઓની વાત હતી. બરાબર. હવે આપણે એક ગીત ગાઈએ. ચકલી કરતી હુપા હુપ ને વાનર કરતો ચી ચી. આ એક કોમેડી જેવું ગીત છે. વેત એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. ચામાં ચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી. કેવું છે? એક સપનું આવ્યું હતું કે વાનર ચી ચી કરતો હતો અને ચકલી મોટી હતી. બરાબર. અને શું કહે છે? ચામાં ચીડિયું ચણચણ કરતું અને કાબર ડાળે લટકી હતી, એવું એને સપનું આવ્યું હતું. સિંહને બટકું ભરી ગયેલ
બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી, પાણી ભરતી કીડી બેનની અમે જ્યાં ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાંગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. બાળકો, આ એક કવિતા છે અને કવિતામાં એક સપનું છે, બરાબર. હવે જો વાતચીત જુઓ, તમને આ કવિતામાં સૌથી વધારે શું ગમ્યું, તમને કેવા કેવા સપના આવે, તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. આવી રીતે તમારે અંદરો અંદર વાતો કરવાની છે, બરાબર. હવે જો કવિતાને આધારે તમારે સાચો વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂરું કરવાનું છે. ઉદાહરણ છે, ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી. તો એનો જવાબ શું છે? સિંહણ નાસી ગઈ, બરાબર. બીજું છે એનો જવાબ બ. હવે પેલું સપનાની વાતો નકલી હતી અને છતાં, તો એનો જવાબ આવશે આ વાતો ગમતી હતી, બરાબર. હવે જો બીજું, બાળકે આંખ ચોળી છતાં અથવા એટલે, તો કે આંખ દુખવા લાગી, એનો જવાબ અ છે. ત્રીજું છે, મેં કીડીની ગાગર ઢોળી તેથી અથવા છતાં, તો શું આવશે? એનો જવાબ ક, કીડી અમારી પાછળ દોડી. ચોથું છે, આ કવિતામાં વાનર એક વેંતનો છે અને અથવા કે, તો શું એનો જવાબ આવશે? તો કે ક, ચી ચી કરે છે. વાનરને શું બતાવ્યો છે? ચકલી જેવડો, એટલે તે ચી ચી કરે છે, બરાબર. હવે જો કવિતાને આધારે વાક્ય સુધારો. વાક્ય શું કરવાનું છે? આપણે ફરીથી લખવાનું છે. તો જો ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, તો આ વાક્ય તો બરોબર જ છે, બરાબર. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. બીજું છે, કીડી પાસે પાણીની ડોલ હતી, તો ડોલને પણ શું હતું? ગાગર, તો કીડી પાસે પાણીની ગાગર હતી. હવે એના પછી છે, સિંહે ઘેટાને બટકું ભર્યું, તો એવા કેમ નથી, પણ ઘેટાએ સિંહને બટકું ભર્યું, બરાબર. ચોથું છે, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું, તો કવિતામાં શું આપ્યું હતું? તો કે ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું. પાંચમું છે, કીડીએ ચડકો ભર્યો એટલે સપનું ઉડી ગયું, તો શું આવશે? એમ નથી, અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું, બરાબર. હવે જો આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવવાના છે. આપણે પહેલાં પણ શીખી જ ગયા હતા. તો ઉદાહરણ તરીકે એક વરસાદ છે, તો એ 4 અક્ષરમાંથી ઘણા બધા શબ્દો બને. તો સાદ, વર, વત, દર, સાર, વાવ, બરાબર. તો એવી રીતે આપણે વાતાવરણમાંથી પણ બનાવી શકીએ. તો કે રણ, વાવ અને તાણ. બીજું છે રાજહંસ, તો રાજ, હંસ અને રાસ, બરાબર. હવે છે બાળપણ, તો બાળ, બાપ, બાણ વગેરે આપણે શબ્દો બનાવી શકીએ. મનપસંદ, તો મન, પદ, પસંદ, દમન વગેરે શબ્દો થાય. જળ કુકડી, તો કે જળ, જડી, કુકડી વગેરે શબ્દો આપણે બનાવી શકીએ. બાળકો, આ પાઠ હજી પણ થોડો બાકી છે, એટલે આપણે વધારાનું નેક્સ્ટ પીરિયડમાં કરશું, બરાબર. આજે હું તમને આટલું સમજાવું છું અને હું તમને બુકના ફોટા પાડીને જેટલું હોમવર્ક આપવાનું હશે એનો ફોટો પાડીને મોકલીશ, તો તમારે એ ઘરે હોમવર્ક પણ બુકમાં જ કરી લેવાનું છે, બરાબર બાળકો. અને જુઓ, હવે તમારી ટેસ્ટ પણ શરૂ થઈ ગઈ છે. કદાચ તમારે 1 કે 2 ટેસ્ટ લેવાઈ પણ ગઈ છે અને હજુ પણ હવે ટેસ્ટ આપણે શરૂ રહેવાની જ છે. એટલે ઘરે તમારે થોડું થોડું રીડિંગ ચાલુ રાખવાનું છે અને અક્ષરો સુધારવાના તો પ્રયત્ન ચાલુ જ રાખવાના છે, પણ સાથે સાથે ભણવાનું અને વાંચવાનું પણ તમારે સતત હવે ચાલુ જ રાખવાનું છે. ચલો આવજો બાળકો, નમસ્તે, ફરી મળીશું.